હર મહાદેવ શંભો હર હર વિશ્વ। નમસ્કાર, હર હર મહાદેવ। હું નિકુંજ અમારી નવી યુટ્યુબ ચેનલ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલમાં આપ સર્વે ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવતીકાલ એટલે કે 8 જુલાઈ 2025 મંગળવારના દિવસે જે પ્રદોષ વ્રત ચાલુ થાય છે તેને મંગળ પ્રદોષ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા શબ્દોમાં ભૌમ પ્રદોષ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે। મંગળ ગ્રહનો કોઈ દોષ હોય, મંગળ ગ્રહની કોઈ તકલીફ હોય, કોઈને કર્જ એટલે કે દેવું વધુ થઈ જતું હોય, જે લોકોને આરોગ્ય સારું રહેતું ન હોય, જે લોકોને તંદુરસ્તી સારી રહેતી ન હોય, જે લોકો વધુ રોગોથી પીડાય છે તે લોકો આવતીકાલ 8 જુલાઈ 2025 મંગળવારના દિવસે જે મંગળ પ્રદોષ વ્રત ચાલુ થાય છે તે મંગળ પ્રદોષ વ્રત તેમજ બીજા શબ્દોમાં ભૌમ પ્રદોષ વ્રત શરૂ કરજો તો ચોક્કસ તેનું રિઝલ્ટ મળશે। બીજું, આવતીકાલ ભારતીય પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિનો પ્રારંભ 7 જુલાઈ 2025 એટલે કે સોમવારના દિવસથી રાત્રે 11 વાગે અને 10 મિનિટથી ત્રયોદશી તિથિનો પ્રારંભ થશે। 9 જુલાઈ 2025 બુધવારના દિવસે રાત્રે 12 વાગે અને 38 મિનિટે આ ત્રયોદશી તિથિ સમાપ્ત થશે। જે લોકો શિવ પૂજા કરે છે તે લોકો 8 જુલાઈ 2025 મંગળવારના દિવસે રાત્રે 7 વાગે અને 30 મિનિટથી પ્રદોષની પૂજાનો સમય શરૂ થાય છે અને રાત્રે 9 વાગે અને 30 મિનિટે શિવ પૂજા કરવાનો સમય પૂરો થાય છે। જે લોકો એક ટાઈમ જમે છે તે શિવ પૂજા કર્યા પછી 9:30 વાગ્યા પછી એક ટાઈમ જમી શકે છે। શિવ પૂજામાં કાળા તલ અવશ્ય ચડાવજો જેથી તમને એનું વિશેષ ફળ મળશે। જે બહેનોને જયા પાર્વતી વ્રત કરવાનું હોય તે આવતીકાલથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે। ભગવાન શિવ અને પાર્વતીની વિશેષ કૃપા સદાય માટે રહેશે। ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ સદાય માટે આપના પર બની રહેશે। આપણા સૌની શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ મારફતે જો તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો ફટાફટ શિવ જ્ઞાન શિવ ઉપાસક ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરીએ, શેર કરીએ, લાઈક કરીએ, ફોલો કરીએ જેથી ભગવાન શિવની વાત, જેથી ભગવાન શિવનું જ્ઞાન દરેક ભક્તો સુધી પહોંચાડી શકીએ। એક લાઈક, ભગવાન શિવ કે નામ, કોમેન્ટ્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ, નમસ્કાર। નારાયણ।